નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર હાર્દિક પટેલ, ડૉક્ટર હાર્દિક આયુર્વેદ હોસ્પિટલ હિંમતનગરથી. આજે આપણે વાત કરીએ શરદ ઋતુચર્યા વિશે. ઋતુચર્યા શબ્દ સાંભળીએ એટલે આપણને એમ થાય કે આ વળી કેમ? આયુર્વેદમાં 2 પ્રકારના ધ્યેય બતાવેલા છે વૈદ્ય માટે. રોગી માંદો જ ન પડે અને પછી જો માંદો પડે તો એની દવા કરવી. તો માંદો ન પડે એના માટે આહારની ચર્યા, ઋતુચર્યા, દિનચર્યા વગેરે બતાવવામાં આવેલી છે. હવે આપણે જોઈએ કે ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું 3 પ્રકારની હોય, પણ આયુર્વેદ કોન્સેપ્ટથી આપણે જોઈએ તો 6 ઋતુઓ બતાવી છે: શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. તો આપણે જોઈએ કે વર્ષા પછી શરદ ઋતુ આવે. વર્ષના 12 મહિના હોય તો દરેક ઋતુના આપણે 2-2 મહિના જેવું ગણાય. અને એમાં શરદ ઋતુ જે હવે આવી રહી છે એનો મોટે ભાગે કાળ વિચારીએ તો સપ્ટેમ્બર અને ઓક્ટોબરનો કાળ છે શરદ ઋતુ કહેવાય. આપણે બધાને ખ્યાલ છે કે પહેલાંના જમાનામાં આશીર્વાદ આપતા કે જીવિતે શરદ શતમ, મતલબ 100 શરદ ઋતુ પાર કરે એવું જીવન તું જીવજે. હવે કેમ આવું કીધું હશે? કારણ શરદ ઋતુ એ રોગોની માતા છે. સૌથી વધારે મનુષ્યના રોગ થવાના ચાન્સીસ શરદ ઋતુમાં રહે છે આપણે બધાને. અને એનું મેઇન કારણ છે આપણા બોડીમાં શરદ ઋતુમાં પિત્ત વધારે વધે છે. એટલે પિત્તના રોગો છે એ બધા સૌથી વધારે શરદ ઋતુમાં જોવા મળે છે. કયા કયા? તો જેમ કે આપણે જોઈએ કે એસિડિટી, છાતીમાં બળતરા, આખા શરીરમાં બળતરા, ફૂલ્લીઓ થવી, મોઢામાં ચાંદા પડવા, યુટીઆઈ, વારંવાર યુરિન ઇન્ફેક્શન થઈ જવું, માઇગ્રેન, માથાનો દુખાવો, આ બધા પિત્તના રોગો બીજી બધી ઋતુઓ કરતાં શરદ ઋતુમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. શરદ ઋતુમાં શું ખાવું, શું ન ખાવું, શું કરવું અને શું ન કરવું એની આપણે વાત કરીએ. આપણે વાત કરી કે પિત્તના રોગો વધારે પ્રમાણમાં જોવા મળે તો જે વસ્તુઓથી આપણા બોડીમાં પિત્ત વધતું હોય એ વસ્તુઓથી દૂર રહેવું કે એનો ઓછો ઉપયોગ કરવો. જેમ કે ખાટું, તીખું, ગરમ મસાલાવાળું, આથાવાળું, આ બધી વસ્તુઓ છે. ઇડલી, ઢોકળા, હાંડવો, આ બધાનો શરદ ઋતુના 2 મહિના દરમિયાન શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવો કે ન કરવો. આપણા જોઈએ કે આપણા તહેવારો છે ને એ પણ ઋષિમુનિઓ એવી રીતે સેટ કરેલા છે. શ્રાદ્ધ પક્ષમાં ખીર ખાવાનું કહેલું છે અને શરદ પૂનમના દિવસે ચંદ્રની શીતળતામાં મૂકેલા દૂધ પૌવા. આમ આપણે કોઈ પણને કહીએ કે 15 દિવસ સુધી તમે ખીર ખાઓ તો થોડું ઇમ્પ્રેક્ટિકલ લાગે, પણ આપણા ઋષિમુનિઓ કેવા વૈજ્ઞાનિકો હતા કે તેમણે આપણે બોડીમાં પિત્તને કંટ્રોલ કરવા માટે ધાર્મિકતા સાથે જોડીને શ્રાદ્ધ પક્ષમાં દૂધ એની વાળી ખીર અને રોટલી એ ખાવાની વાત કરી છે. તો એનાથી શું થાય કે બોડીમાં પિત્ત ઓછું બને અને છેલ્લે જ્યારે શરદ પૂનમ આવે ત્યારે દૂધ પૌવા ખાવાના. તો આ બધી વસ્તુ એક ધર્મ સાથે જોડીને પિત્ત ઘટાડવાના ઉપાયો જ છે. શરદ ઋતુમાં આપણે જો ફ્રૂટની વાત કરીએ તો કેળા એમાં ઉત્તમ છે. કેળાનો ઉપયોગ પ્રમાણસર કરવામાં આવે તો ઉત્તમ પિત્તશામક સાબિત થઈ શકે છે. આ બધું સાચવ્યા છતાં પણ જો રોગ થાય તો એમાં જેઠીમધ, આમળા વગેરે ઔષધો વૈદ્યના ઓબ્ઝર્વેશન હેઠળ લઈ શકાય. હવે પંચકર્મની વાત કરીએ તો પંચકર્મની અંતર્ગત બતાવેલી વિરેચન થેરાપી, જે વિરેચન ટ્રીટમેન્ટ છે એ ઉત્તમ પિત્તશામક ટ્રીટમેન્ટ છે. શરીરમાં જમા થયેલા વધારાના પિત્તને શરીરમાંથી બહાર કાઢવા માટેની થેરાપી એટલે વિરેચન થેરાપી. આપણા ઋષિમુનિઓએ એક રોગની ટ્રીટમેન્ટ તરીકે તો વિરેચન થેરાપી બતાવેલી જ છે પંચકર્મમાં આવેલી, પણ મનુષ્ય માંદો જ ન પડે એ જ પંચકર્મનો મેઇન આશય છે. તો એના માટે સ્વસ્થ વ્યક્તિએ પણ પોતાના બોડીમાં રહેલા પિત્તને બોડીમાંથી કાઢવા માટે વિરેચન કરાવી શકાય છે અને એના ઉત્તમ પરિણામ મળેલ છે. તો મિત્રો, આપણે પણ આયુર્વેદમાં બતાવેલ શરદ ઋતુચર્યાનું પાલન કરીએ અને સ્વસ્થ રહીએ એ આશા સાથે આ વિડીયોને વિરામ આપું છું. આભાર.